નર્મદાના નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ ગાંધીનગર પહોંચ્યા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નિવાસસ્થાન પર બેઠક મળી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ધારાસભ્ય દર્શના દેશમુખ સાથે બેઠક કરી. 2 દિવસ પહેલા ભાજપના કાર્યક્રમમાં સમગ્ર વિવાદ સર્જાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શના દેશમુખને સન્માન ન મળતા તેઓ નારાજ થયા હતા. નારાજ ધારાસભ્ય ધરણા પર બેસી ગયા હતા. વિવાદ પકડતા ધારાસભ્યને પ્રદેશ અધ્યક્ષે ગાંધીનગર ખાતે બોલાવાયા હતા. તો નર્મદાનો આ સમગ્ર મામલો નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે ક્યાંક નારાજગી છે તે વ્યક્ત કરી હતી અને તેને જ કારણે તેઓ ધરણા પર બેઠા હતા. ત્યારબાદ તેમને ગાંધીનગરનું તેડું આવ્યું હતું અને હવે પ્રદેશ અધ્યક્ષ સાથે તેમના નિવાસસ્થાને આ મહત્વપૂર્ણ બેઠક છે તે આજે મળી રહી છે. તેમની નારાજગી કોના પ્રત્યે છે, કોના કારણે છે, તમામ જે આક્ષેપો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને તેને જ લઈને હવે ગાંધીનગરમાં આ મહત્વપૂર્ણ બેઠકો છે તે મળી રહી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ધારાસભ્ય દર્શના દેશમુખ સાથે બેઠક કરી. 2 દિવસ પહેલા નર્મદામાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ભાજપના કાર્યક્રમમાં આખો જ વિવાદ છે તે સર્જાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શના દેશમુખને સન્માન ન મળતું હોવાના જે આરોપો છે તે લગાવવામાં આવ્યા હતા, જેને લઈને એક વિડીયો પણ વાયરલ થયો હતો. આ નારાજગીને લઈને ધારાસભ્ય દર્શના દેશમુખ છે તે ધરણા પર બેઠા હતા અને ત્યારબાદ ધરણા બાદ તેમને ગાંધીનગરથી તેડું આપવામાં આવ્યું હતું અને ગાંધીનગર હવે તેઓ ગયા છે. આ સમગ્ર મામલાને લઈને જે વાતચીત છે તે કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ બેઠક આજે મળી છે. સંવાદદાતા મેહુલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. મેહુલ, નર્મદાના નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા ભાજપના, જ્યાં તેમનું સન્માન ન કરવામાં આવ્યું હોવાના આરોપો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ તેઓ ધરણા પર બેઠા અને હવે ગાંધીનગરનું તેડું તેમને આવ્યું છે. મેહુલ, બિલકુલથી વાત કરવામાં આવે તો અત્યારે મારી પાછળ જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નિવાસસ્થાન છે કે જ્યાં અત્યારે ડોક્ટર દર્શના દેશમુખ જે છે તે ઉપસ્થિત છે અને આદિવાસી મોરચાના જે ગણપતભાઈ વસાવા જે છે તે પ્રમુખ છે તે પણ ઉપસ્થિત છે. તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ ચર્ચા કરી રહ્યા છે. સમગ્ર વિવાદનું કારણ શું હતું અને શું ઘટનાક્રમ થયો, તેમાં તેમનો પક્ષ કયા પ્રકારનો છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે. જે દર્શના દેશમુખ છે તેમને જે તે સમયે જે નાંદોદની અંદર જે કાર્યક્રમ થયો હતો અને કાર્યક્રમ ની અંદર જે વિવાદ થયો હતો તેમાં પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરી હતી અને ધરણા પર પણ તેઓ એક સમયે બેસી ગયા હતા. મનસુખ વસાવા જે સાંસદ છે તેમનું પણ તેમને સીધું સમર્થન મળ્યું હતું અને ત્યાંના સ્થાનિક કેટલાક આગેવાનોનું પણ તેમને સમર્થન મળ્યું હતું. પરંતુ જે જિલ્લાના અધ્યક્ષ છે તેમની સામે તેમની સીધી નારાજગી છે, તેમને પણ બોલાવવામાં આવ્યા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ સૌપ્રથમ દર્શના દેશમુખ જે છે તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને જે સમગ્ર વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક શાંત પડ્યો છે અને ઘીના ઠામમાં ઘી ઠર્યું છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે હજુ સુધી જે પ્રદેશ નેતૃત્વ છે તેમના તરફથી કોઈ સીધું નિવેદન નથી આવ્યું. થોડા સમય પહેલા પ્રશાંત કોરાટ અહીંયાથી નીકળ્યા છે, પરંતુ તેમનું કહેવું હતું કે દક્ષિણ ગુજરાતના જે કેટલાક કાર્યક્રમો હતા તેને લઈને આ બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં ચર્ચા થઈ છે. પરંતુ જે ગણપત વસાવા છે હજુ પણ તેમના નિવાસસ્થાને છે પ્રદેશ ભાજપ અધ્યક્ષના અને ત્યાં આ બેઠક જે છે તે થઈ રહી છે અને તેમને મનાવવા નહીં અને તેને ખાસ ઘટનાક્રમનો જે તે દિવસનો રહ્યો હતો તેના ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક વિવાદ જે છે તે શાંત પડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સતત પ્રદેશનું નેતૃત્વ છે તે દર્શનાબેન દેશમુખ સાથે વાતચીત કરી રહ્યું છે. જે સંગઠન મહામંત્રી જે છે રત્નાકર તેઓ પણ આ સંદર્ભે વિગતો જે છે તે મેળવી રહ્યા છે અને નીલ રાવ જે અધ્યક્ષ છે તેમની સાથે પણ આ બેઠક જે છે તે કરવામાં આવશે. જી બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.